હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્ના કલાકાર ભાઈઓ? ઘણા સમયથી આપણે મળ્યા નથી, તો લાવો આજે મિત્રો આપણે કારખાને છીએ અને ઘણા બધા કારીગરોની એવી આપણા અંદર કોમેન્ટ હતી કે તમારા કારખાને કેટલા હીરા બનાવે છે કારીગરો. તો આપણા કારખાને એક કારીગર એવો સારો છે ને રોજ 100 ઉપર તળિયા બનાવે છે. 100 થી હવા હીરા હોય છે. તો કેવી રીતના ઝડપી હીરા બનાવે છે એ તમને દેખાડવાનું છે અને સમજાવવાનું છે. અને એ કારીગરને આપણે રોકીને રાખ્યો છે. રાહ જોઈ રહ્યા હતા, હાંજ પડે તારે તમને હું કહી શકીએ, કારણ કે દિવસે બધા લેડીઝ કારીગરને બધા હોય તો એ કે બોલવામાં કેવરાવ છે થોડુંક, એના માટે કે સાંજે હોય તો હું આપણા મિત્રોને હરખા સમજાવી શકું કે કેવી રીતના ઝડપથી ઝાઝામાં ઝાઝા હીરા બને. એના વિશે આજે સંપૂર્ણ વાત કરવાના છીએ કે હાઈ સ્પીડની અંદર તળિયાના ઝાઝા હીરા બનાવવા માટે. પછી આપણે મિત્રો ધીમે ધીમે હળવળ તરફણિયાવાળાનો પણ ઇન્ટરવ્યૂ લેવાના છે અને એને પણ આપણે રોકવાના છે અને પહેલવાળાને પણ વધુમાં વધુ હીરા બને ને એવી મહેનત કરશું કે કઈ કઈ વસ્તુની જરૂર પડે. હવે આપણે મિત્રો કારીગરને મળશું અને એની સાથે વાતચીત કરી લઈશું. તો મિત્રો તમને વાત કરી કે કારીગર સાથે આપણે વાતચીત કરી અને મળી લેવી. હવે આપણે કારીગર જે અમારે વધુ હીરા બનાવે કારીગર પાસે બેઠા છે. આ અમારા અજીતભાઈ છે અને આ રમેશભાઈ છે, જે અમારા ગામના કારીગર છે અને વધુમાં વધુ અને સારા કામના હીરા બનાવે છે. તો એમને આપણે પૂછશું કે કેવી રીતના અને કઈ રીતના રાજા બને. અજીતભાઈ, તમે રનિંગ 100 ઉપર તળિયા બનાવો છો. હા. તો આપણા ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે ઝાઝા હીરા બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે, એના વિશે થોડીક વાતચીત કરજો અમને. પેલા તો ધમભાઈ, હીરામાં ઝડપ તમારે લાવી હોય ને તો પેલા તો ટાઈમ તમારે પરફેક્ટ ટાઈમે આવી જવું પડે. જો મિત્રો, તમારે ખાસ કરીને તમે ઘણા બધાનો ટાઈમ આપણો કારખાનાનો 8 વાગ્યાનો હોય તો આપણે 10 મિનિટ વહેલા આવી જાવ. એક વસ્તુ એ તમારે ધ્યાન રાખવાની ખાસ કરીને કે 5 મિનિટ આપણે કરતા હારાકારી કરતા આપણે વહેલા આવવું. ટાઈમની વાત કરી, બીજું શું કહેતા જીતભાઈ? ધ્યાન અને લેવલ પરફેક્ટ હોવું પડે ધંભા. લેવલ હોય તો તમારે, લેવલ ન હોય તો તમારે હીરા શું થઈ જાય તો હીરા બગડે, કારીગર હેરાન થતા થાય. મિત્રો ખાસ કરીને ડબલની અંદર લેવલની વધુમાં વધુ જરૂર પડે છે. લેવલને ધ્યાન રાખવી. લેવલ ન હોય તો કારીગર હેરાન થતો હોય. બીજું શું કહે છે? બીજું તમારે હીરો સડાયા પછી ઉસકવામાં ધ્યાન દેવું પડે. ઝડપી તમે જેટલું ઉસકો એટલો તમારે હીરો ઝડપી બને. આવું તો ઘણા માણસોને મેં જોયેલા છે. અજીતભાઈ, મેં પણ એ જોયું છે. ઘણા બધા કારીગરો તમારી ધ્યાન રાખતા હોય છે. આપણે બીજા કારીગરો રહ્યા એ હંમેશા તમારે સામું જોતા હોય કે અજીતભાઈ શું કરે, ચેમ બનાવે. તો તમે અંગૂરની વાત કરજો, કઈ રીતનું રાખો છો અંગૂર? ધમભાઈ, આ સીધું રાખો ને એની કરતા થોડુંક તમે આમ ટોસમાં અંગૂર રાખો ને તો હીરો તમારે ઝડપી આમ હાલે. એકદમ હીરો તરત આપણો હરેણની અંદર હીરો ચોંટી જાય. અને તમારે ઝડપી બનાવવા માટે મિત્રો અજીતભાઈ, આ તમારે સીધું નહીં રાખવાનું. અંગૂર તળિયાનું સીધું રાખવાનું એટલે ધીમો ધીમો હીરો હાલે. તમારે થોડું ક્રોસ કરી નાખવાનું એટલે હીરો તરત તમારા હરેણની અંદર ચોંટી જાય પેલની અંદર. અને ઉતરતા ચડતાનું પેલ હાલતું છે ને, પેલું પેલ ઉતરતું આવેલું હોય તો બીજું પેલ ચડતા ભારે હાલે એવું હાલે. અને ભાલા, ધારો કે ભાલા તમે મીકો, ભાલા પોસાય એટલે મીકો અને જલ્દી ઉપાડી લો. ભાલો તમે પતલો ભાલો મારતા હોય કે અથવા જાડો મારતા હોય તો ઉપાડવામાં તમારે ડિગ્રી અડધી ચડાવવાની થાય. પતલો ભાલો મારતા હોય એટલે અડધી ડિગ્રી તમારે ચડાવવાની થાય અને જાડો મારતા હોય એટલે શેઠ પાણી ચડાવો એટલે તમારે ભાલો પરફેક્ટ લાગી જાય. મિત્રો ખાસ કરીને તમારા શેઠને કેવું કટિંગ ચાલે છે એ વસ્તુ જોવે નહીં. તમે જો પતલા ભાલાનું કારખાનું હોય, તમારું પતલો ભાલો ચાલતો હોય તો અડધી ડિગ્રી ચડાવી અને પતલો ભાલો, અને તો હીરા તમારા સારા બને. પતલો ભાલો હાલ તમે જાડા ભાલા મારો પાછા એ કરે પછી તમારું મગજ અપસેટ થઈ જાય અને કેવરાવે. બીજું અજીતભાઈ, હીરો ટૂંકમાં તમારે ધારો કે હરણ વઢેજી હોય, ફરી જતો હોય તો તમારે માંડવામાં થોડુંક ધ્યાન રાખવાનું. માંડવામાં ખાસ કરીને હીરો ખરતો હોય. જે કારીગરને ટીક વાંચી આવતી હોય ને એને 4 તેલમાં વધુ ધ્યાન દેવાની જરૂર છે. 4 તેલ પરફેક્ટ કરો તો તમારે ટીક વાંચી ઓછી આવે. અને ટાઈમની જે વાત કરી અજીતભાઈ, ખાસ કરીને તો ટીક વાંચીની પણ ધ્યાન રાખવી. હીરો સારો બનાવવાની તમારે ઝાઝા હીરા બનશે. બીજા નંબરમાં તમે ટાઈમનું કીધું. ટાઈમ ખાસ કરીને તમે 5 હીરાનો લોટ આવતો હોય, તમે 20 મિનિટમાં 25 મિનિટમાં બનાવો, અડધી કલાકમાં બનાવો તો એની કંઈ ઝડપી બને એવી તમારે ધ્યાન રાખવી પડે. પછી સારા કારીગરની પણ ધ્યાન રાખવાનું. અમારે અજીતભાઈને બધા કારીગરો ધ્યાન રાખતા હોય. હું રનિંગ ડેલી મારા 110 હીરા ડેલી હોય છે. મારા રનિંગ સારા કામના હીરા મિત્રો 100 ઉપર તળિયા હોય. 100 થી હવા હોના ગાળામાં રનિંગ હોય છે.
અને બધા કારીગરો ધ્યાન પણ રાખતા હોય છે. તો તમને ખાસ એ મારે કહેવાનું, જાજા હીરા બનાવવા માટે તળિયાવાળા ઘણા બધા મિત્રોને આપણા કોમેન્ટ હતી કે જાજા હીરા બનાવતા હોય તો એ કારીગરની મૂકે વાતચીત કરી લઈ. અને રમેશભાઈ પણ અમારે એ પણ હંમેશા હરીફાઈ કરતા હોય અજીતભાઈની, પણ રોજ વાયા રહી જાય એ કે રનિંગ વાયા રહી જવાય. હારે થવા ઘણી મહેનત કરે પણ એ બાને એમને પણ હોય હીરા બની જાય. ત્યારે કદાચ 5 ઓછા રહ્યા, ત્યારે 5 વધુ પણ બની જાય. અજીતભાઈ 125 બનાવે તો રમેશભાઈ 120 હોય. એટલે ખાસ કરીને આ વસ્તુ તમને આજે બીજું અજીતભાઈ કે આપણે મિત્રોને કહેવા માંગતા હોય તો ઝડપ વિશે કહો તમે. મિત્રો બીજું તો શું, વહેલા આવવાનું થોડુંક કરો. હા, ત્યાંને પહોંચી જાવ ને કામે તો તમારે ઓટોમેટિક ઝડપ આવે. ભલે હું પેલા 50-55 હીરા બનાવતો પણ હા. મેં રનિંગ કેમ ભરવાનું ચાલુ કર્યું ને પછી મારે હીરા ઝડપ કોઈથી પાદરી નથી આવતી મિત્રો. ઝડપ માટે તમારે ટાઈમ ભરવો પડે. ખાસ કરીને વારંવાર આપણે ટાઈમ મેનેજમેન્ટ ધ્યાન કરાવજો. ખાસ સારા કારીગરી કરતા આપણે ટાઈમ વધુ ભરવાનું એટલે આપણે મોર થઈ ગઈ. હા. અને અંગૂર કીધું ખાસ ધ્યાન રાખજો કેવી રીતનું અંગૂર રાખવું. 4 પહેલે ધ્યાન રાખો માખી ઠીક ન આવે. અને ભાલો તમારે કઈ રીતનો લે છે એ વસ્તુનું ધ્યાન રાખો એની. એટલે તળિયાની ડબલની અંદર હાઈ સ્પીડમાં તમારે જાજા હીરા બનશે. ખાસ ધ્યાન રાખજો. હરણ વઢેલી ન આંકવી. હરણ હારી આંકવાની મિત્રો ડબલની અંદર અને સિંગલમાં આવતું હતું. લેવલનું કહી દો એક લેવલ. ખાસ કરીને લેવલ ન હોય તો તમે લેવલ 1 બોલે લેવલ કરાવી લેજો એટલે ઓટોમેટિક સારો હીરો બને. કારણ કે લેવલ ન હોય ને એટલે જાડા પાતળી ભાલા થાય ને હીરો આપણે બગડે એટલે આપણો ટાઈમ બરબાદ થાય. એટલે ટાઈમની ખાસ ધ્યાન રાખવી. અને આ બધી વસ્તુ તમે ધ્યાન રાખજો, અજીતભાઈએ કીધી છે. અને ઘણી બધી વસ્તુ તમને મિત્રો હાઈ સ્પીડની અંદર હીરા બનાવવા માટે આપણે બીજો ભાગ લાવવાના છીએ, એને પણ તમે જોઈ લેજો. તરખુણિયાવાળા માટે ખાસ કરીને હજી અમારે તરખુણિયાવાળા રનિંગ 200 હીરા બનાવે છે. એ વસ્તુ તમને દેખાડવાની છે. બીજા ભાગની અંદર અમારે એક કારીગર આવ્યા નથી, ગણપતભાઈ હાઈ સ્પીડના કારીગર છે મિત્રો, એ પણ દેખાડવાના છે. આ તળિયાનો ભાગ હતો. પછી પહેલના તમામમાં જાજા હીરા બને ને એવા સારા કારીગર આપણે ગોતી લાવી કઈ રીતે બને એની પણ વાત કરશું. સંપૂર્ણ વસ્તુ મિત્રો આજના માટે એટલું જ, હીરાવાળા માટે. તો અજીતભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારા મિત્રો હવે અજીતભાઈએ પણ કીધું તમને મજા આવી હોય, ઝડપ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો. અને પેજની અંદર જોઈ રહ્યા હોય મારા ફેસબુકની અંદર તો પેજને ફોલો કરજો. લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, લાઈક તો તરત કરી વાળજો. એના પૈસા થોડા લાગે. નેક્સ્ટ વિડીયોમાં મળશું. નેક્સ્ટ વિડીયોની જય માતાજી. જય માતાજી.